નમસ્તે, હું ડૉક્ટર મનન શાહ છું અને આજે આપણે ની રિપ્લેસમેન્ટ પછી જે 5 સૌથી વધારે કોમન સવાલો હોય છે બધાને, એના જવાબ આપણે સમજવાના છીએ. પહેલું, ઓપરેશન પછી નાહવાનું આપણે ક્યારથી ચાલુ કરવાનું છે? આપણે હોસ્પિટલથી જ્યારે ડિસ્ચાર્જ લઈને ઘરે જશું, જે પટ્ટી હશે તમારા ઘૂંટણ પર, એ પટ્ટી વોટરપ્રૂફ છે, એટલે એનામાં પાણી ઘૂસવાનું નથી. એ છતાંય આપણે ઘરે એના પર એક આઈધર કંઈ પ્લાસ્ટિક કે કંઈ કવર લગાવીને પછી નાહવાનું છે. તમે જે દિવસે ઘરે પહોંચો તમને એ દિવસથી જ જો નાહવાનું ચાલુ કરવું હોય તો એનામાં કાંઈ વાંધો નથી, પણ તમારા વોટરપ્રૂફ ડ્રેસિંગને જરાક એક એક્સ્ટ્રા પ્રોટેક્શન આપજો. બીજો સવાલ, ડૉક્ટર અમે દાદરા ક્યારથી ચડી શકીએ એમ છીએ? તમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લો એ પછી તમે જે દિવસથી ઘરે પહોંચો છો ને એ દિવસથી જ તમે દાદરા ચડી શકો એમ છો. જો તમારા ઘરમાં દાદરા હોય કે જો તમારા બિલ્ડિંગમાં લિફ્ટ ન હોય તો એ દિવસથી જ તમે દાદરા લઈ શકો છો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો માળ હોય એનામાં કાંઈ વાંધો નથી. ધીરે ધીરે ચડજો, એક પછી એક પગ મૂકજો, વોકર સાથે રાખજો, કોઈ માણસને સાથે રાખજો કે સાથ આપે. અને ધારો કે એવું એ થયું કે તમે થાકી ગયા કે નહીં થયું કે એવું કાંઈ હોય તો પછી ઉપરથી એક ખુરશી મંગાવજો. જરા બિલ્ડિંગમાં લોકોથી મદદ લેજો ને એવું લોકોને પછી ઉઠાવીને ઘર સુધી પહોંચાડી દે છે ખુરશીમાં, પણ 99% તમે ચડીને જઈ શકશો, ચિંતા નહીં કરતા. ત્રીજો જે પ્રશ્ન ઘણા લોકો પૂછતા હોય છે એ છે કે ડૉક્ટર ઓપરેશન પછી કેટલું ચાલવું જોઈએ? અને આનો છે ને જવાબ પેશન્ટ ટુ પેશન્ટ બદલાય છે. એટલે તમને જેટલું કમ્ફર્ટેબલ લાગે ને એટલું તમે ચાલી શકો છો. કોઈ માણસને ઘરમાં જરા ચાલવાનું ફાવે પણ નીચે જવામાં થોડો એમ ડર લાગે કે કમ્ફર્ટ નથી. ઘણા માણસો 4થા, 5મા, 7મા દિવસથી ઘરની બહાર નીકળી જાય છે અને પાછા ઓફિસે જતા રહે છે ને બધી એમની એક્ટિવિટીઝ કરવા માંડે છે. એટલે આનો કંઈ ફિક્સ જવાબ નથી કે કેટલું ચાલવું જોઈએ જ. તમને જેટલું કમ્ફર્ટેબલ લાગે એટલું ચાલો. ખાલી એ ટ્રાય કરો કે તમે જમવા માટે તમારા ડાઇનિંગ ટેબલ પર આવીને બેસો અને બાથરૂમ પોતે જાઓ. એ 2 વસ્તુ પર ધ્યાન રાખો ને ધીરે ધીરે તમારો ઘૂંટણ તમને સપોર્ટ આપ્યા કરશે. ચોથી વસ્તુ જે બધાના મગજમાં છે કે ઓપરેશન પછી આપણે શું ખાવું જોઈએ અને એનાથી વધારે આપણે શું નથી ખાવાનું. આનો જવાબ છે કે તમને જે ભાવે એ ખાઓ, શાંતિથી ખાઓ, મજા કરો. આનામાં પણ કંઈ ફિક્સ રૂલ નથી. આ ખાલી સમજી લો કે જો તમને શુગર હોય તો આપણે બહુ બધું કંઈ હાઈ શુગરવાળું ખાવાનું નથી. જો આપણને કંઈ બીજા પ્રોબ્લેમ હોય, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ હોય તો આપણે સોલ્ટવાળી વસ્તુઓ ખાવાની નથી. એટલે એ બધું સમજીને આપણે જે ખાવું હોય બધું ખાઈ શકીએ એમ છીએ. જે આપણે પહેલાં ખાતા હતા એ ઓપરેશન પછી પણ એ જ ખાવાનું છે. અને જે બધાના જ મગજમાં છે કે ખાટું ખાવાનું કે નહીં, તમને ખાટું ખાવું હોય તો એનામાં કાંઈ વાંધો નથી અને તમારા આ કંઈ ઓપરેશનમાં ખાટું ખાઈને કંઈ પ્રોબ્લેમ થઈ જશે એવી કંઈ વાત નથી. તો આજના માટે આટલા સવાલ. જે તમારા હજી સવાલ હોય આપણે મળીએ ત્યારે 100% અમને પૂછજો. અમે તમારી સાથે જ છીએ અને તમે હજી સારી રીતે ચાલો, ફરો ને મજા કરો એવી અમારી પ્રાર્થના રહેશે. થેન્ક યુ.